વડોદરાના સમાસાવલી રોડ પર આવેલ ઋતુપર્લ એપાર્ટમેન્ટની નીચે મગર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વડોદરા શહેરમાં હજી પણ રહેણાંક વિસ્તારોમાં સાપ અને મગર આવી જવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર શુક્રવારે મોડી રાત્રે સમાસાવલી રોડ પર આવેલ ઋતુપર્લ એપાર્ટમેન્ટમાંથી પરેશભાઈએ કોલ કરીને માહિતી આપી હતી કે મગર આવી ગયો છે તેમને ત્યાં. જેથી સંસ્થાના વોલેન્ટિયર કિરણ શર્મા પોતાની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા, જ્યાં હેડલાઇટ સાથે ઝાડીઓમાંથી ભારે જહેમતે 2 ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટને ગત રાત્રે સમાસાવલી રોડ પર આવેલ ઋતુપર્લ એપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો, ત્યારે ત્યાં મગરનું બચ્ચું મળી આવ્યું હતું અને સંદેશો મળતા જ રેસ્ક્યુ ટીમના સેવાભાવી કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યું હતું. અત્યારે અડધા 1 કલાક પહેલા ન્યૂ સમાસાવલી રોડથી ઋતુપર્લ સોસાયટીથી પરેશભાઈ પટેલનો કોલ આવ્યો હતો કે એક મગરનું બચ્ચું જોવામાં આવ્યું છે જે ઝાડીમાં કશે જતું રહ્યું છે. તો હું તત્કાલ અહીંયા આવીને મારી ટીમ સાથે એને શોધખોળ કરીને એને સેફલીથી આ 2 ફૂટનું બચ્ચું આપણે રેસ્ક્યુ કર્યું છે. હવે આને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સોંપી દઈશું.